નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ટોપિક નંબર 2 તરફ, જે છે કુલમ્બનો નિયમ. શું છે કુલમ્બનો નિયમ? બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ બરાબર થશે k q1 q2 r સ્ક્વેર. યાદ રાખો, આ એક વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ છે અને બીજા પર પહેલા દ્વારા લાગતું બળ. નોટ 1, પહેલી નોંધ તમારે યાદ રાખવાની કે તંત્ર પર લાગતું બળ, એના પર તંત્ર પર લાગતું કુલ બળ F બરાબર કેટલું થાય? 0. તંત્ર પર લાગતું કુલ બળ કેટલું થાય? 0. ઈમાનદારીથી કહેતો યાદ નથી ને? હા, તંત્ર પર એક દ્વારા બીજા પર, બીજા દ્વારા પહેલા પર કુલ બળ કેટલું લાગે? ટોટલ 0. તંત્ર પર લાગતું કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ પૂછે ત્યારે આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. મેઇન છે અહીંયા કે શું છે? કુલમ્બ અચળાંક. કે શું છે? કુલમ્બ અચળાંક. શું કરવાનું છે એના માટે? એમસીક્યુ માટે તમારે પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું. યાદ રાખવાનું પારિમાણિક સૂત્ર. ચાલો, પારિમાણિક સૂત્ર શોધવાની નિંજા ટેકનિક તરફ જઈએ. અહીંયા તમે બે યાદ રાખજો. બળનું કેટલું આવે? 112 અને ઊર્જાનું કેટલું આવે? 122. બળનું 112, ઊર્જાનું કેટલું? 122. આ યાદ રાખશો તો બાકી બધું ઓટોમેટિક પારિમાણિક સૂત્ર તમે શોધી શકશો. ચાલો, કઈ રીતે કરીશું આપણે? તો આના ઉપરથી k બરાબર શું થશે? તો કે f * r² છેદમાં q1 q2. f * r² છેદમાં q1 q2 લાવો તો k વધશે. માટે k બરાબર શું થઈ જાય પારિમાણિક સૂત્ર? તો કે f નું થઈ ગયું 112. f નું થઈ ગયું 112. r અંતર છે, અંતરને l કહેવાય એટલે l2. q એટલે 80 થાય અને આ q એટલે પણ 80 થાય એટલે a² t². તો k નું પારિમાણિક સૂત્ર શું વધ્યું? m1 l કેટલા છે? 1 2 3. તો l 3 t - 2 અને આ t - 2 એટલે શું છે? t - 4 અને a - 2. ચાલો, શું આવી ગયું? m1 l3 t - 4 અને a - 2. કોનું પારિમાણિક સૂત્ર? k નું. ઓકે, એક બીજી વસ્તુ આની અંદર યાદ રાખવાની છે આપણે. શું યાદ રાખવાનું છે? કે જે k થાય છે, k બરાબર શું લખાય? 1/4πε0. 1/4πε0. એપ્સિલોન નોટ છે શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી. તમે જોઈ શકો છો k અને એપ્સિલોન નોટ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એપ્સિલોન નોટ નું પારિમાણિક સૂત્ર શું થાય? a નું એ જ mLTA 1342. કેટલું? 1342. પણ આ વખત આગળ માઇનસ આવી જશે. 13 * 52 એટલે લખીશું 13 * 52. પણ 52 ની શું આવશે? 42 આવશે. શું આવશે? 42. કોનું? એપ્સિલોન નોટ. એની કિંમત કેટલી છે? 9 × 10⁹. 9 × 10⁹. તો શું યાદ રાખવાનું છે આમાં? એપ્સિલોન નોટ અને k નું પારિમાણિક સૂત્ર. અને આ સૂત્રના આધારે માત્ર એક ગુણનો MCQ પૂછાય. શું પૂછાય? એક ગુણનો MCQ. જય શ્રી કૃષ્ણ.